नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेशे परमं हवै मङ्गलं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेशे परमं हवै मङ्गलं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं एषो पञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेशे परमं हवै मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभोक्तारं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। मंगलमय मंगलकरण वीतरागविघ्नान् नमो ताहि जाते भये अरिहन्तादि महा। जय जय। આજે ગુરુવાર તારીખ 14મી ઓગસ્ટ 2014. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ કુંદકુંદ સ્વામી રચિત શ્રી સમયસાર એમાં આપણે પૂજ્ય અમરચંદ્રાચાર્ય રચિત કળશ ઉપર વિચાર કરી રહ્યા હતા, બરાબર.
લીધું ગણેશ? હા, એક સાપડો ઓછો પડે. અને મૂકી એક આપી દે. તેરમી ગાથા, બરાબર. સાત કળશ થઈ ગયા ને, બરાબર. મૂળ ગાથા કરી હતી? મૂળ ગાથા નથી કરવાની. હવે આપણને બારમી ગાથા સુધી ભૂમિકા બાંધી એમણે, અને હવે 13મી ગાથામાં આપણને સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. તો જો વિચારીએ આપણે તો તત્વાર્થ સૂત્રમાં પણ ભગવાન ઉમાસમાંથી એ જ વાત કરે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો કે સમ્યક દર્શન એટલે શું? તો કે તત્વના અર્થની શ્રદ્ધા હોવી તે સમ્યક દર્શન. હવે અહીંયા શ્રદ્ધાનો અર્થ શું કરવાનો? અત્યાર સુધીમાં આપણને શ્રદ્ધા કોને કહેવાય એનું થોડુંક આપણને વિસ્તારથી સમજાવ્યું હતું. એટલે શ્રદ્ધા કોને કહેવાય? જેમ રુચિ બે પ્રકારની હોય ને, એમ શ્રદ્ધા બે પ્રકારની સમજવી. દ્રષ્ટાંત આપણે લીધો હતો ને, કોઈ આપણને એમ કહે કે ગોળ ગળ્યો છે અને આપણે ગોળ ક્યારેય ખાધો ના હોય તો એ પણ સ્વીકાર છે ને, એને જે કહે છે એનામાં આપણને વિશ્વાસ છે માટે આપણે સ્વીકારીએ છીએ. તો ગોળના ગળપણ વિશેનું આપણને કોઈ શંકા નથી થતી અને આપણે સ્વીકારીએ છીએ. એ પણ શ્રદ્ધા કહેવાય ને, વિશ્વાસ કહેવાય ને. તમે મને કહો અને મને તમારામાં શ્રદ્ધા હોય અથવા તો હું તમારું માનતો હોઉં તો તમે એમ કહો કે ગોળ ગળ્યો છે તો મને એમ થાય કે તમે કહો છો માટે હું સ્વીકારું છું. તો આ પણ શ્રદ્ધા થઈ ને. તો આ શ્રદ્ધા કહેવાય એક. એ જ પ્રમાણે રુચિમાં પણ એવું છે. પહેલાં રુચિ આપણને થાય કે કોઈ એમ કે આ વસ્તુ સારી છે તો આપણને ગમે. રુચિ એટલે ગમવું. પછી એ જ વસ્તુનો આપણને અનુભવ કરીએ આપણે તો અનુભવ પછીની રુચિ જુદી છે. એમ અહીંયા પણ તમને એમ કીધું કે ગોળ ગળ્યો છે, પછી તમે એ જ ગોળ તમે મોઢામાં મૂકો અને તમને ગળ્યો લાગે અને પછી તમે કહો હા ગોળ ગળ્યો છે. આ જે શ્રદ્ધા થઈ એ અનુભવ પછીની શ્રદ્ધા થઈ. સમયસારમાં શબ્દ પહેલો જે મૂક્યો આજે ગાથાનો શું છે? બુધત્થેણા અભિગદા જીવા જીવાય પુણ્ય પાવમ ચ આસવ સંવરમણી જ બંધો મોક્ષોએ સંમત્તમ. એમાં પહેલો શબ્દ જે મૂક્યો ને ભૂતાર્થથી. ભૂત એટલે ઓલા ભૂત પલિત નહીં હોય અહીંયા. યાર નથી.
ભૂતનો અર્થ છે દ્રવ્ય. આમ કે 5 ભૂતોનું આ શરીર બનેલું છે એમ કીધું ને, તો કે 5 દ્રવ્યોનું આ શરીર બનેલું છે, એલિમેન્ટ્સ. ખ્યાલ? તો ભૂતાર્થનો અર્થ છે દ્રવ્યાર્થ. તો કે કયા નયથી આ વાત કરે, કઈ અપેક્ષાથી વાત કરે, કઈ દ્રષ્ટિબિંદુથી વાત કરવાની છે, તો કે દ્રવ્યાર્થિક નય લેવાનું અહીંયા. તો કે મૂળ તત્વ, મૂળ સ્વાભાવિક જે તત્વ છે કે જે અનુત્પન્ન છે, સહજ છે, સ્વયંભૂ છે અને પોતાની મેળે ટકે છે, એ બધું ભૂતાર્થ કહેવાય, એ બધું દ્રવ્ય કહેવાય, એ બધું દ્રવ્યાર્થિક કહેવાય. ખ્યાલ? જે વસ્તુની ઉત્પત્તિમાં અને એના ટકવામાં બીજા કોઈ પદાર્થો એને સહાયની જરૂર ના હોય, બીજા પદાર્થો હો કે ન હો છતાં પણ પોતે પોતાની મેળે જે ટકે છે અને અનુત્પન્ન છે, અનુત્પન્ન એટલે ઉત્પન્ન નથી થયો, એ સ્વાભાવિક છે, સહજ છે, એને દ્રવ્ય કહેવાય. મૂળ વસ્તુની ઉત્પત્તિ ના હોય ને, એ તો બેસે છે ને, મૂળ વસ્તુની ઉત્પત્તિ ના હોય. સાંભળો, હું કહું કર્મ આવશે, પણ એ અહીંયા શું કહેવાય, એને પણ પુણ્ય પાપને પણ કેવી રીતે સમજવા છે એ રીતે લેવાનું. પુણ્ય પાપ એટલે કર્મની એમ નહીં, પણ પુણ્ય પાપને પણ તમારે કઈ રીતે સમજવાના. આપણે પહેલાં તો એક આ શબ્દ સમજીએ ને તો આપણને એનું હાર્દ સમજાય કે જે વસ્તુ ઉત્પન્ન થઈ નથી, અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે, એ દ્રવ્ય છે. તો કે ભગવાને કેટલા દ્રવ્ય જોયા આ વિશ્વમાં? 6 દ્રવ્ય જોયા. તો 6 દ્રવ્યો એને દ્રવ્યો કહેવાય ને, 6 ને દ્રવ્ય કહેવાય. બરાબર? તો એ 6 દ્રવ્યો ક્યારેય પણ ઉત્પન્ન નથી થયા, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે. અને એના એક્ઝિસ્ટન્સમાં, એના ટકવામાં પણ કોઈ બીજા દ્રવ્યની જરૂર નથી. બોલો, આત્મા એક દ્રવ્ય છે ને, જીવ કીધું એક દ્રવ્ય, પછી જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ. તો બોલે જીવાસ્તિકાય જીવ દ્રવ્ય થયું ને, તો જીવાસ્તિકાય જીવ દ્રવ્યને બોલો એને ટકવા માટે કોઈ બીજા દ્રવ્યની જરૂર પડે? સમજાય ને? તો કે વક્રગતિમાં જ્યારે જીવ જતો હોય ત્યારે એને કોનો સહારો છે ટકવા માટે? તેજસ કાર્બન શરીરનો સહારો નથી. પોતાની ટકે તો પોતાની જે. અને ધારો કે સિદ્ધિ સલાહ પર લોકાગ્રહ જઈને વસે છે, તો કયું એને બળ અથવા તો કઈ એને બીજી પર વસ્તુનો ત્યાં સહાય છે? કોઈ નહીં. તો એ શું નક્કી કરે છે? શું આપણને સમજાવે છે? એમાંથી શું સમજણ આવે આપણે? શું સમજીએ આપણે? કે જેમ જીવ દ્રવ્યને પણ પોતાનું અસ્તિત્વ પોતાને મેળે છે. તો જીવ ઉત્પન્ન થયો છે? ઉત્પન્ન નથી થયો. તો જે વસ્તુ ઉત્પન્ન ના થાય એનો નાશ ન હોય.
પૂતગલને વિનાશી કીધું, પૂતગલને વિનાશી કીધું, બરાબર, જીવને અવિનાશી કીધું, પણ પૂતગલને વિનાશી કીધું. પણ બોલો પરમાણુને વિનાશી કીધું? તો કે પરમાણુ એ પૂતગલનું મૂળ દ્રવ્ય છે. ખ્યાલ આવે છે? પરમાણુ એ પૂતગલનું મૂળ દ્રવ્ય છે. તો બોલો એ ઉત્પન્ન પણ નથી થયું અને એનો નાશ પણ ન થાય, ખરું? જો હવે બીજું, પૂતગળ જે છે ને એ સ્કંદરૂપે હોય ને તો સ્કંદરૂપે એનો નાશ નથી, એનું પરાવર્તન છે, એ બદલાય છે. જેટલા એમાં પૂતગલના પરમાણુઓ છે એ પરમાણુ, ધારો કે માનો કે 1000, અસત કલ્પનાથી આપણે એમ કરીએ 1000 પરમાણુનો એક સ્કંદ બન્યો, તો એ 1000 પરમાણુમાંથી 500 પરમાણુ નીકળી જાય અને બીજા 2000 પરમાણુ ભેગા થાય, તો જે રૂપે એ સ્કંદ હતો 1000 પરમાણુ, એ રૂપે આપણને શું લાગે કે એનો નાશ થયો, પણ ખરેખર નાશ થયો છે નહીં. તો કે શું થયું? ખરેખર એમાં પરાવર્તન, ફેરફાર થયો, ટ્રાન્સફોર્મેશન થયું. ખ્યાલ? એટલે કોઈ પણ દ્રવ્યનું ધર્માસ્થી અધર્માસ્થી કાંઈ તો એક એક દ્રવ્ય છે એમાં તો નાશ છે જ નહીં. અને કાળને તો ઉપચારિત દ્રવ્ય કીધું છે એટલે એનો પણ ક્યાંય સવાલ નથી નાશ થવાનો. અને જીવ પોતે પણ દેહધારી હોય જીવ, તો જ્યારે એમ કે જીવ આજે દેહધારી હોય અને એ મૃત્યુ પામે, તો મૃત્યુ પામે ત્યારે શું બને છે? એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરે છે. અને ધારો કે મોક્ષે જાય તો બધા દેહ છોડીને પોતે પોતાની સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે ત્યાં લોકાગ્રહ જઈને. એટલે તમે જુઓ તો કોઈ પણ દ્રવ્યનો એકાંતિક નાશ નથી. અને આ સાયન્સ પણ એમ કહે છે, વિજ્ઞાન પણ એમ કહે છે, બરાબર? વિજ્ઞાનમાં શું કહે છે? You cannot destroy. There may be transformation, there may be change, but you cannot destroy anything. માસ હોય તો એનું એનર્જીમાં પરિવર્તન થાય, પણ નાશ ન થાય. તો એ દ્રવ્યાર્થિક નયથી વિચારવાનું છે. તો મૂળ તત્વ, મૂળ એલિમેન્ટલ વસ્તુ, મૂળ તત્વથી વિચારો અને એના માધ્યમથી તમે જીવને જાણો, તો તમે એ જીવની અંદર રહેલું જે અવિનાશીપણું, રાઈટ, એને જાણો ને તમે, બરાબર? પછી બોલો, દેહધારી હોય પણ તમે શું જોશો ત્યાં? એનું મૂળ તત્વ આરપાર, એની એ દેહની આરપાર જે મૂળ અંદર તત્વ રહેલું છે જીવ નામનું, એને જોશો ને તમે. અને પછી ધારો કે એ દેહમાંથી એ જીવ નીકળી જાય, તો બોલો તમને કોઈ દુઃખ કે શોક થાય? થાય ને, થાય જ ને, બરાબર? કેમ થાય છે બોલો? જવાબ એકદમ સરસ, સાચો છે, બરાબર? અચ્છા, શું કીધું? હા, તો મોહ અને આસક્તિથી આપણને દુઃખ થાય છે, રાઈટ, પીડા થાય છે અને ગમતું નથી. શું જોયું ત્યારે? શું જોયું ત્યારે આપણે? એનું દ્રવ્ય ના જોયું આપણે. શું જોયું? ખોખું જોયું, પર્યાય જોયું એની, બરાબર? તો જો તમે એને દ્રવ્યથી જુઓ તો તમને
દુઃખ કે શોક થાય, પીડા થાય? તમે 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 કોઈ પણ વ્યક્તિને જુઓ, ચાલો વ્યક્તિની વાત જવા દો, જરાક થોડી ગંભીર છે, તો વસ્તુની વાત કરો. વસ્તુ તમે લઈ આવે, બહુ જ કિંમતી વસ્તુ લઈ આવ્યા, બરાબર? કિંમતી વસ્તુની આપણે અગાઉ બી વાત કરી હતી. કિંમતી કેમ છે એ? તમે એને પૈસા વધારે આપ્યા માટે? એ તો પછી થયું, એ તો પછી થયું ને, મમત તો પછી થયું. મારા પણ પછી, પહેલાં તો એ દુકાનવાળા પાસે પડી હતી ને વસ્તુ. હા હે બરાબર. હે હા, એ ભાવ તો પછી આપ્યો, પણ પહેલાં શું થયું? શ્રીમદજીએ લખ્યું છે એક જગ્યાએ, એ તો મોતીનો ધંધો કરતા હતા ને, ઝવેરાતનો બી ધંધો કરતા હતા ને, તો કે ક્યારેક વિચારે કે મોતી તમે લ્યો તો વોટ ઇઝ ઇટ? આમ જોવા જાય તો એક પથ્થર છે ને, પણ એની કિંમત કેમ લોકો આટલી બધી આપે છે? તો ત્યાં એમણે લખ્યું છે કે આંખનું ઠરવાપણું, એક શબ્દ વાપર્યો છે એમણે, આંખનું ઠરવાપણું. એટલે તમારી આંખ ઠરી ત્યાં, આવો ગમ્યું મને, તમારી આંખ ઠરી, તમે જે કિંમત કહેશો આપવા તૈયાર, પ્રોવાઇડેડ યુ હેવ દેટ કાઇન્ડ ઓફ મની. સમજો? તો દુકાનની અંદર પડેલી વસ્તુ, બોલો, દુકાનદાર ગમે તે ભાવ લગાડી શકે ને એને, હે ને? હે માની લો કે કોઈ કોમ્પિટિશન નથી. હે આજે હમણાં ઓલી આપણી LA થી બોમ્બેની આપણે એના ઉપર ના ના એ તો કહું વેબસાઇટ ઉપર, આપણે ઇન્ટરનેટ ઉપર એના ભાવ હું ચેક કરતો હતો, માની લો તો ઇટ રેન્જ ફ્રોમ લાઈક 900 to 4,608. I mean, it's unbelievable, ne? But you will see that. બોલો. હા શું કીધું? ના ના, ડિમાન્ડ નહીં, પણ એટલે હું શું કહું છું કે ભાવ ગમે તે લગાડી શકીએ લોકો, દુકાનદાર. હવે એની પાસે છે જ નહીં, બોલો, એ સીટ જ અવેલેબલ નથી એની પાસે, બરાબર? એમ દુકાનમાં પડેલી વસ્તુનો ભાવ એ ગમે તે લગાડી શકે. અને બોલો, તમે બધા હીરાનો ધંધો કરો છો ને, હે મને હજી સમજાતું નથી, હજી નથી સમજાતું કે હીરા જેવી વસ્તુ, તમે બી કરો છો, હીરા જેવી વસ્તુને લોકો આટલી બધી કિંમત કેવી રીતે આપી શકે? હા હા, એ જે પથ્થર છે, એ કાર્બન, કોલસો ને એમાં શું ફરક છે મને કહો તો? એનું કોમ્પોઝિશન, એલિમેન્ટલ કોમ્પોઝિશન શું ફરક છે મને કહો? એ છે ને, રાઈટ? જો તો મૂળ એલિમેન્ટને તમે જુઓ, મૂળ તત્વને તમે જુઓ તો દ્રષ્ટિ બદલાઈ જાય કે નહીં? આપણને એ અહીંયા સમજાવે તો કે જીવને, અજીવને, પુણ્યને, પાપ, પુણ્યની વાત કરો તમે. આપણે પુણ્ય શું સમજીએ છીએ? શુભ શુભ કંઈ કર્યું તમે, પુણ્યની જે વ્યાખ્યા છે એ પ્રમાણે શુભ જે કર્યું પ્રભુએ બતાવ્યું તો એનાથી પુણ્ય. બોલો, પુણ્ય, આમ પુણ્ય તમે લ્યો, એક જ ઢાળામાં ઢાળ્યું હોય, પુણ્યના તો આમ 4 પ્રકાર છે, પણ એક જ ઢાળામાં પુણ્ય શબ્દ ઢાળ્યો હોય અને તમે પુણ્ય લ્યો તો બોલો એ પુણ્યનો નો મેનિફેસ્ટેશન, આવિષ્કાર જુદી જુદી પ્રકારે થઈ શકે કે નહીં? બોલો, પુણ્ય શબ્દ તમે લીધો, પુણ્યના ઉદયથી જીવ પાપ પણ કરી શકે? કરી શકે કે નહીં? એ જુદી છે,
પણ પુણ્યના ઉદયમાં પણ જીવ પાપ કરી શકે કે નહીં? કરે. અને પુણ્યના ઉદયમાં જીવ ધર્મ પણ કરી શકે કે નહીં? હા, હવે તમે પુણ્યને જોવો જોઈએ, એકલા પુણ્ય રૂપે જોવો જોઈએ. પુણ્યથી પાપ પણ થાય ને પુણ્યથી પુણ્ય પણ ધર્મ પણ થાય. પુણ્યથી સંસાર પણ વધી શકે અને પુણ્યથી સંસાર ઘટી પણ શકે. એવું તે હોતું છે? સમજાય છે હું શું કહું છું? ડુ યુ ગેટ ઇટ વેર આઈ એમ ટ્રાઇંગ ટુ ગેટ યુ? હે, ક્યાં તમને લઈ જઉં છું? સમજાય છે? તો શું થાય કે તમે એની અંદરથી તારવો, તત્વ તારવો. ભૂતાર્થનો અર્થ એ છે કે તત્વ તારવો. કોઈ પણ વસ્તુને તમે જુઓ એમાંથી તત્વ તારો. તમે તારો એટલે ખબર પડે, તારવણી કરવી. કન્ક્લુઝન, ધ ફાઇનલ કન્ક્લુઝન that you are going to draw in any given situation should be based on elemental. એનું જે મૂળભૂત સ્વરૂપ છે એને જો નજર સમક્ષ રાખી અને જો તમે કોઈ પણ પરિસ્થિતિ હોય એને તમે મોલવતા શીખો તો બોલો તમારી દ્રષ્ટિ કેવી બદલાઈ જાય. ખ્યાલ આવે? એ દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. ખ્યાલ આવે? સંસારમાં સુખ, સંસારનું સુખ તરત જ તમને ખબર પડે કે આ કોઈ એક નિમિત્તને કારણે એને મને સુખ, કારણ કે મને એ નિમિત્ત મને ગમે છે, મને અનુકૂળ છે. અને આગળ વધીને કહું તો મારા અહંકારને પોષે છે માટે મને ગમે છે. એટલે શું એનો અર્થ થયો? કેન્દ્રમાં તમે તમારી જાતને મૂકી અને જ્યાં સુધી તમારી જાત કેન્દ્રમાં હોય ત્યાં સુધી ભગવાન કેન્દ્રમાં આવી ના શકે. અને ઉપલક્ષથી ધર્મ કેન્દ્રમાં ના આવી શકે. અને ન આવી શકે તો સમ્યક્ત્વની પ્રાપ્તિ એ જીવને ન થઈ શકે. ખ્યાલ આવે? બસ એક દ્રષ્ટિનો વિષય છે. સમ્યક્ત્વ એ દ્રષ્ટિનો વિષય છે માટે એને સમ્યક દર્શન કીધું. દર્શનનો અર્થ છે દ્રષ્ટિ. તો જો તમારી દ્રષ્ટિ, જોવાની દ્રષ્ટિ, દર્શનને જોવાની દ્રષ્ટિ સમ્યક બને અને પ્રભુએ જગતને જે રીતે જોયું એ રીતે તમે જોવાનું શરૂ કરો તો એ તમારું સમ્યક્ત્વ છે. નહીં, દ્રવ્ય અને તત્વ બધું એક જ વસ્તુ છે. દ્રષ્ટિ દ્રવ્યાર્થિક અથવા તો તત્વ દ્રષ્ટિ બંને તમે કહો તો ચાલે. તમે એને તત્વ દ્રષ્ટિ કહો તો પણ ચાલે, દ્રવ્યાર્થિક ન્યાય કહો તો પણ ચાલે. નહીંની અંદર અપેક્ષા આવે. કઈ અપેક્ષાથી તમે વિચાર કરો તો દ્રવ્યાર્થી નક્ષે. બરાબર? સેમ થિંગ કે પાપનો ઉદય છે તો તમે સમજો છો કે આ પૂર્વે કરેલું કોઈ એવું અશુભ એનું પરિણામ છે. આ તો કોઈ પણ કાર્ય હોય એની પાછળ એની પહેલાં કારણ હોય અને કારણ પછી કાર્ય અને એ કાર્ય પછી કારણ, એમ પરંપરા ચાલે છે. બરાબર? તો દ્રવ્ય કર્મના ઉદયથી ભાવકર્મ અને ભાવકર્મના બળવાથી ઉપયોગમાં નાખ્યો ભાવ તો દ્રવ્યકર્મ બંધાય છે. તો ભાવકર્મ દ્રવ્યકર્મ, ભાવકર્મ દ્રવ્યકર્મ, ભાવ, આખી પરંપરા ચાલે છે. ક્યાંક તમારે તોડવી પડે. તોડો કેવી રીતે તમે એને?
જો દ્રવ્ય કર્મના ઉદય વગર ભાવ તો થાય નહીં ને તમને. તમે સ્વભાવમાં હો, તમે સ્વભાવમાં હો, બરાબર, તો કોઈ ભાવ ખરો? તમારો ઉપયોગ સ્વભાવમાં હોય તો નિશ્ચળ છે ત્યાં, ખરું ને? તો બીજા વિપરીત ભાવ નથી ત્યાં. તો ભાવ જીવનું આખું સ્વરૂપ કીધું ને, 5 ભાવરૂપ. હા, પારિણામિક ભાવે શું છે? બોલો કયો પારિણામિક ભાવ એટલે શું? જે દ્રવ્યને પોતાને પોતાના સ્વભાવમાં ધારી રાખે, એટલે કે ટકાવી રાખે, એ પારિણામિક ભાવ છે. એ તો પોતાનો ભાવ છે ને. ઔદયિક ભાવ એ નિમિત્તથી ઉત્પન્ન થતો ભાવ છે. કર્મના ઉદયથી થતો ભાવ. તો એ કર્મના ઉદયથી થતો ભાવ જે હોય એ કર્મનો હોય ને, મારું તો ના હોય ને. સમજાય છે? એ બરાબર, એ બરાબર. પણ આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે પણ મૂળમાં શું બને છે કે પૂર્વે કરેલા કર્મનો ઉદય અને એને કારણે થતો ભાવ, એ ભાવમાં આપણો ઉપયોગ ભળે એટલે નવું કર્મ બંધાય. ખ્યાલ? એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યાં શરૂ થઈ ગયો ને, ત્યાં કાર્યકારણ સંબંધ શરૂ થઈ ગયો ને. ત્યાં કર્તા કર્મ સંબંધ નથી, કાર્યકારણ સંબંધ ખરો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ખરો, પણ કર્તા કર્મ સંબંધ નથી. કર્મનો કર્તા કીધો ને, કર્મનો કર્તા કીધો, પણ એ જે કર્તા પણ 3 રીતે સમજાવે ને, 403 3 રીતે. એમાં પહેલું જે કીધું પરમાર્થથી પોતાના સ્વભાવનો કરતા કીધું, બરાબર. અને પછી શું કીધું? દ્રવ્ય કર્મનો કરતા કીધું. હવે દ્રવ્ય કર્મનો કરતા કેવી રીતે કીધું? કયો? પણ એ કઈ રીતે કીધા? એને છે ને, એને ઉપચારથી અલગ કરવા માટે એને અનુપચરિત કીધું. એક અનુભવમાં આવવા યોગ્ય કીધું, અને વિશેષ સંબંધ સહિત આ 3 એના વિશેષણો આપ્યા. દ્રવ્યકર્મના કરતા માટેના વિશેષણો 3 આપ્યા. એક તો અનુપચરિત એટલે વાસ્તવિક છે, તમે છૂટી ના શકો નથી, તમે પોતે કર, તમે તમારો ઉપયોગ અંદર નાખ્યો માટે. ખ્યાલ? વિશેષ સંબંધે આ રીતે એની અંદર તમારો ઉપયોગ નાખ્યો. અનુપચરિત એટલે કે વાસ્તવિક છે, ઉપચાર નથી. હા, એક અનુપચરિત એટલે કે વાસ્તવિકતા, બીજું વિશેષ સંબંધ, અને ત્રીજું અનુભવમાં આવવા યોગ્ય. તો ઉદય કર્મનો અનુભવ તો થાય છે ને, કર્મનો ઉદય આવે તો અનુભવ થાય છે આપણે. હવે બોલો, એ જ કર્મના ઉદયો 2 રીતે છે. એક પ્રદેશ ઉદય છે અને એક વિપાકો ઉદય છે, બરાબર. હવે તમને ખ્યાલ આવશે વધારે. પ્રદેશથી ઉદય આવે, અનુભવમાં આવે છે? નથી આવતા. કર્મનો ઉદય તો ખરો કે નહીં? તમારા બાંધેલા કર્મનો ઉદય તમને જ આવે છે અને તમને અનુભવમાં નથી આવતો. સમજાય છે? અને બીજો વિપાક ઉદય, એ અનુભવમાં આવે છે. વિપાકથી ઉદયમાં આવે જે કર્મ, એનો અનુભવ તમે કરી શકો, ખરું? તો શું થયું? દ્રવ્યકર્મનો કરતા આ રીતે છે જીવ. ક્યારે બને છે કે દ્રવ્યકર્મનો કરતા? હવે કયો મને ઉપયોગ એમાં ભળે તો, નહીં તો નહીં ને. ભલે દ્રવ્યકર્મનો ઉદય છે માની લો, અને મારી ચેતના
અથવા મારો ઉપયોગ સ્વભાવ અનુગત છે. સ્વભાવ અનુગતનો અર્થ શું? અનુગત એટલે ખબર ને, અનુ એટલે ની પાછળ, ગત એટલે જવું. તો મારો ઉપયોગ જો સ્વભાવને ફોલો કરે, અનુસરે, અને ઉદયને એટલે ઉદયાનુગત ના બને મારી ચેતના, ઉદયને જો ફોલો ન કરે તો બોલો મારે કર્મ બંધ થાય? સમજાય છે? હા, તો એનો અર્થ તો એમ થયો ને કે કર્મનો ગમે તેવો ઉદય હોય તો પણ જીવ એ કર્મના ઉદયને ના નિમિત્તને પામીને કર્મ બંધ કરે જ એવું નહીં. સ્વતંત્ર થઈ શકે. બોલો શું અહીંયા આપણને સમજાવવા માંગે છે કે આ દ્રવ્ય દ્રષ્ટિ છે, આ ભૂતાર્થ નહીં છે. આ રીતે તમે જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ 9 તત્વને તમે આ રીતે જો સમજો અને જો તમે સ્વીકારો એને, અને એમાં જો તમારી શ્રદ્ધા કરો તમે, અને એ શ્રદ્ધા એટલે અનુભવ સિદ્ધ શ્રદ્ધા, તો એ સમ્યક્ત છે તમારું. હા, ના પણ બીજા દ્રવ્યની પણ તમે એના મૂળ તત્વથી સમજો ને. 6 દ્રવ્યને મૂળ તત્વથી સમજો અને 9 તત્વને મૂળ તત્વથી સમજો. મૂળમાં આપણી દ્રષ્ટિની અંદર, હા, જો હવે અહીંયા આપણને આ તો એક ભૂમિકા આપણે વિચારી, આમ ખ્યાલ આવ્યો ને સામાન્ય. તો એમ કહે છે કે ભૂતાર્થ નયથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ 9 તત્વ સમ્યક્ત્વ છે. ગાથાનો અર્થ કર્યો ટીકામાં કે આ જીવાદી 9 તત્વો ભૂતાર્થ નયથી જાણીએ સમ્યક દર્શન ન જ છે એ નિયમ કયો. આ નિયમ છે, બરાબર. એટલે તમે લ્યો કે તત્વાર્થ સૂત્રમાં જે સૂત્ર લીધું, તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, એનો જ આ અહીંયા વિસ્તાર છે. કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે એવા આ 9 તત્વો જેમના લક્ષણ જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંબંધ, નિર્જરા, બંધ અને મોક્ષ છે, તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નયથી એકપણું પ્રાપ્ત કરી શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. હવે જો શું કહે છે અહીંયા, તમને એ તો ખબર છે ને કે વ્યવહાર ધર્મનો લોપ કરવાથી તીર્થનો લોપ થાય અને નિશ્ચય ધર્મનો લોપ કરવાથી તત્વનો લોપ થાય. ખ્યાલ છે ને? હા, લોપ એટલે મટી જવું, નાશ થવો, નાશ. તો જો વ્યવહાર ધર્મ ના હોય તો તીર્થ ના હોય, અને નિશ્ચિત ધર્મ ના હોય તો તત્વ જ ના હોય. બંને જ. તો કે તમે વ્યવહાર ધર્મથી 9 તત્વોનું સ્વરૂપ સમજ્યા ખરું ને? 9 તત્વોનું સ્વરૂપ અત્યાર સુધી આપણે સમજ્યા કઈ રીતે સમજ્યા? આપણે વ્યવહાર ધર્મથી કે એનું શું કરવું, શું ના કરવું, ને આ કરવું ને આ ન કરવું, ને આ કરાય ને આ ન કરાય, ને આનાથી
શુભ અને આનાથી અશુભ અને આનાથી આશ્રમ અને આનાથી સંવર આનાથી આ બધું બતાવ્યું તમે. એ વ્યવહાર ધર્મ છે. તો એમાં વિસ્તાર કર્યો. હવે આ બધાય તત્વોનો તમે એકમાં જો કરો તો મૂળમાં શું આવ્યું? આ શેના માટે છે? આ કોના માટે છે? આ જીવના કલ્યાણ માટે. બરાબર. તમે જો એને માત્ર કર્મના આવવાને આશ્રવના સ્વરૂપમાં જ સમજો, હા, અને એના જે પ્રકાર, આશ્રમના પ્રકાર 42 પ્રકાર જે કંઈ હોય એ બધા તમે એ રીતે લો તો એ વ્યવહાર ધર્મ છે. પણ એમાં તમે વિચાર કરો કે જીવ પોતે શું કરે તો આ આશ્રવ થાય છે, અને મને આશ્રવ હે કીધો છે ભગવાને, તો મારે હવે કર્મ જોઈતા નથી, તો હું એ પ્રવૃત્તિ ના કરું મન વચન કાયાની કે જેનાથી આ કર્મનો આશ્રવ થાય છે. સમજાણું? એ નિશ્ચય ધર્મ થયો. વ્યવહાર ધર્મના નહીં, આ વ્યવહાર ધર્મના લોભથી તીર્થનો લોભ થાય, તીર્થનો નાશ થાય, તો તીર્થનો લોભ થાય. અને નિશ્ચય ધર્મના લોભથી તત્વનો લોભ થાય. બરાબર? જો હવે અહીંયા શું કહે છે? એકપણું પ્રાપ્ત કરવું એટલે કે ભાઈ તમારે આ બધું સમજવું છે. શેના માટે સમજવું છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંબર, નિર્જરા, બંધ, મોક્ષ, આ બધું શેના માટે સમજવું છે? શ્રીમદજી લખાઈ ગયું છે કે જીવ કરવો નિર્મળો. આ બધું સમજવાની પાછળ શું પરિણામ શું જોઈએ તમને? મારા જીવની અંદર નિર્મળતા એટલે કે મલિનતા કેમ દૂર થાય અને નિર્મળતા કેમ પ્રાપ્ત થાય, એ સિવાય બીજું કોઈ પ્રયોજન છે ન હોવું જોઈએ. સમજાણું? જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એમાં એમણે આ શેના મળે? તો કે જીવ કરવા નિર્મળ. આ બધું તત્વજ્ઞાન શેના માટે છે? કે પંડિત થવું છે તમારે? હા, પંડિત થવું છે? પંડિત થવું તો તમને રસ્તો બતાવું, જગ્યા બી બતાવું, ત્યાં જઈને તમે પંડિત થઈ જશો. 6 વર્ષ લાગે, 5 થી 6 વર્ષ. તમે બહાર નીકળો પંડિત, તમને બિરુદ મળી જાય પંડિત ફલાણા, પંડિત ફલાણા. હા, 2 જગ્યા છે. જો તમારે શ્વેતાંબર પંડિત થવું તો મહેસાણા જાઓ, દિગંબર પંડિત થવું તો જયપુર જાઓ. હા, ટોટલ ટ્રસ્ટમાં. અને આ શું છે સંસ્કૃત પાઠશાળા, ત્યાં તમે પંડિત થઈ જશો. પંડિત થવું છે કે જ્ઞાની થવું છે? જ્ઞાની થવું છે ને? તો આ જો તો શુદ્ધનયપણે તપાયેલા આત્માની પછી ત્યાં એ આત્મા જ્યારે તમે શુદ્ધ નહીંથી વિચારો તો બોલો છે કંઈ વળગણ એને કોઈ પણ પ્રકારની? શુદ્ધ નહીંથી જે આત્માને તમે વિચારો એને શુદ્ધ નહીં તો એને કોઈ વળગણ છે? હે, નથી ને? તો બોલો એ જ્યારે દ્રઢ થાય તો એ આત્માનો અનુભવ તમે કરી શકો કે નહીં? પર દ્રવ્યથી નહીં મૂંઝવો એની દયા મુજને રહી.
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, આ સ્વરૂપમાં મારું ખરું છે. પછી ત્યાં લખે કોના સંબંધે વળગણા છે. કોઈ દર વિચાર્યું? હે હે હા એ રાખું કે પરિહરો. એના વિચાર વિવેકપૂર્વક. કયો વિવેક? હે ઉપાદેનો, હે ઉપાદેનો વિવેક. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે વિકલ્પ રહિત અવસ્થામાં જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. આ અનુભૂતિની વાત કરી જો શુદ્ધ નયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે, તેની પ્રાપ્તિ હોય છે. જો શું લખ્યું? તેની પ્રાપ્તિ કદાચ થશે તમને, એવું? હે ગેરંટી છે? હા મને એમ થાય કે આપણા પુરુષાર્થની ગેરંટી આચાર્ય દેવ આપે અને આપણા પુરુષાર્થની આપણે કઈ પડી ન થાય. પણ એ કહ્યું તમે અમૃતચંદ્રાચાર્ય લખ્યું છે કે આ કાળમાં પણ જો જીવ, એમણે જ લખ્યું છે 6 મહિના 6 મહિના સાચો પુરુષાર્થ કરે તો એને આત્માનો અનુભવ થાય થાય અને થાય. આવા 6 મહિના કેટલી વખત આપ્યા તમને? હે આટલા આવા 6 મહિના તમને કેટલી વાર આપ્યા? કેમ નથી? કારણ કે તમે મને હંમેશા એમ કહેતા હોય છો કે મારો પુરુષાર્થ તો સાચો છે, અમે તો પુરુષાર્થ બહુ કરીએ છીએ. તો હું તો માનું છું તમારી વાતને. તો હું માનતો હોઉં તો પછી મને પરિણામ તો આવું જોઈએ. હે સવારથી સાંજ સુધી મહેનત કરીને મેં રોટલી બનાવવાની મહેનત કરીને સાંજ પડે રોટલી ન બની તો તમે નથી, તમને કોઈ કહેનાર? હા રસોઈ બનાવવામાં સવારથી સાંજ સુધી પેલું કે ધુમાડો ખાધો આપણે રસોઈ કરનાર, અને પછી સાંજ સુધીમાં રસોઈ તૈયાર ના થઈ તો તમે શું કહો? હા જવાબ આપો. આ તમારી તો વાત કરું છું. તમે આખો દિવસ વેપલો કર્યો સવારથી સાંજ સુધી, અને સાંજ પણ એક દોકડો હોય તમારો નફાનો કે કમાવાનો ના હોય તો કોઈ પૂછે તો ખરાક નહીં તમને? ત્યારે આખો દિવસ મહેનત કરીને તમે વોટ ઇઝ ધેર યુ હેવ ટુ શો ફોર? દરી દરીને ઢાંકણી હું ધરાવે? હા પૂછે તો ખરાક નહીં? 12 મહિને ચોપડા લખો, ભલે 12 મહિને ચોપડા તો કંઈક તો બતાવો કે નહીં સરવૈયામાં. ભલે ટેક્સ વાળા ના આપો પણ તમારી જાતે તો ખબર પડે કે નહીં તમને કે કેટલું કમાણે એમ. અને કાંઈ ના કમાણો તો પછી કોઈ કહે વેપલો કર્યો શું કર્યું તમે? હા એમ તમને પૂછ્યું કે નહીં કોઈ? આવી રીતે ભાવના ભાવ ગુમાવે એમ તમે કહો છો તો હું તમને પૂછું છું કે શું કરવાનું? હા અને અમૃતચંદ્રાચાર્ય 6 મહિનાનો કહે છે અહીંયા એનો ખરો છે. નહીં સમજે શું કહે? Doing business without profit is like eating soup with a fork. You keep on eating and you still stay hungry. Eating soup with a fork is like doing business without profit.
હવે આ તો એકદમ કેટલી સરસ રીતે સમજાય છે ને, પુરુષાર્થી રીતે હે છે ને? એટલે કેટલું આમ સ્પષ્ટ આપણે બેસી ગયું છે. અને આમાં કાંઈ જ નહીં, આમાં કોઈ એની કિંમત જ નહીં એની. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. અનુભવ કરો તમે. તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું વચન માનો તે જેણે અનુભવ્યું. કોના સંબંધે વળગણા છે રાખો કે તે પરિહરો. કોના સંબંધે વળગાડ છે તો ખબર છે ને, કોના સંબંધે વળગાડ કરે છે? હે ના ના, અરે સંસારના સંબંધોની અંદર, સંસારના સંબંધોમાં તમારી વળગણા એટલે વળગણાનો અર્થ છે તમે આમ ગળે લઈને ફરો છો, ગળે વીંટાળીને ફરો છો, શું કહેવાય ને, ગળે લગાડીને ફરો છો. દેટ્સ એ કરેક્ટ. તમે સંસારના સંબંધોને ગળે લગાડીને ફરો છો. આ મારા, આ મારા, આ મારા. હમણાં જ મને તો એમની ઉંમરની ખબર નથી, પણ હમણાં જ એક સમાચાર આવે આજે જ, માસિવ હાર્ટ એટેક. ઉંમરની મને ખબર નથી. એક આમ અને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ડૉક્ટરે કીધું કે યુ હેવ એ ચાન્સ, સર્જરી કરીએ અને હી મે સર્વાઈવ, હી મે નોટ, અને ન કરો તો પણ હી મે સર્વાઈવ, હી મે નોટ સર્વાઈવ. બોલો શું કરવાનું તમે? હવે કેટલું મારું મારું કર્યું હશે કહો? ખબર પડવાની છે. એક ક્ષણની અંદર માસિવ હાર્ટ એટેક. અને હવે અત્યારે લાઈફ સપોર્ટ પડશે અને ડૉક્ટરો આશા છોડી દીધી છે. 1 week he's been unconscious for the last 1 week. He's all on the બધી ચડી આવી બધી નળીઓ બધું. એ તો એ ખબર જ નથી. પહેલા જે ભાઈ ગુજરી ગયા ને, કોણ? પરમ દિવસે વિનોદ, હા, અને 1 week પહેલા પૂજા કરવા આવ્યા હતા, મને મળ્યા. તો જાણતા હતા ને? એનો દીકરો છે ને, સમીરનો મિત્ર. હા, એ બીકોનો ફ્રેન્ડ છે. તમે તો રોકાવાના ને? તો કે હા, હજી તો છું, આવીશ તમારે. બોલો, ઇન્ડિયાથી આવ્યા હતા? એના દીકરા હા ઇન્ડિયાથી આવ્યા. ઓ, ઇન્ડિયા રહેતા હતા? અચ્છા અચ્છા. આમ નાની ઉંમર લાગે છે. હજી પૂજા કરીને સ્વસ્થ અને કહે છે કે તમને મળવા આવીશ. આવીશું. આવ્યા? બહુ નવાઈ લાગી, સાચી વાત. ખબર છે ખબર કોઈને? કઈ ગેરંટી ઉપર આપણે મુસ્તાક થઈને ફરીએ છીએ. તો એ કોના સંબંધી વળગણા છે રાખો કે તે પરિહરો. એમ નથી કે તમે આમ બધી વસ્તુઓ હોય કે વ્યક્તિઓ હોય એને આમ છોડીને, એમ નથી કાંઈ. પણ અંદરથી જે મમત્વનો ભાવ છે, મોહ અને આસક્તિનો ભાવ છે, એમાં ઘટાડો લઈ આવો. એમાં ઘટાડો. એ પણ એક સ્વતંત્ર જીવ છે. કર્મના સંયોગથી, ઋણાનુબંધથી સાથે આવ્યા છે, તો ઋણ ચૂકતે કરતા જાઓ. આ ભાવ મળ્યો છે તમને ઋણ ચૂકતે કરવાનો, તો કે તમે સમ્યક પ્રકારે અને ઇન્ટેન્શનલી, પ્રયોજનપૂર્વક તમે એ ઋણનો નિકાલ કરી શકો એમ છો. આ ભાવ મનુષ્ય ભાવ એકલો છે કે જેમાં તમે કરી શકો. તમે વિવેકપૂર્વક, ઇન્ટેન્શનલી, પર્પઝફુલ
તમે આ વસ્તુને આ ઋણ તમે ચૂકતે કરી શકો એમ છો. તો બોલો, ઋણ ચૂકતે કરવું, ઋણ એટલે દેવું, બરાબર? ઋણાનું બંધ શબ્દ છે. કોઈ જીવ બીજા જીવ સાથે ઋણાનું બંધ વગર ભેગો થાય નહીં, એ નિયમ છે, સિદ્ધાંત છે. બરાબર? તમે આપણે બધા અહીંયા ભેગા થયા છે ને અત્યારે, કોઈને કોઈ ઋણાનું બંધ છે માટે ભેગા થયા છે, નહીં તો એમને ભેગા નથી. તો પરિવાર હોય, સ્વજન હોય, સગા હોય, જે હોય, બધાની સાથે જે ઋણાનું બંધ એટલે જે સંબંધ થયો, એમાં આપણે એમ જ માનવાનું કે હું દેવ ચૂકતી કરવા આવ્યો છું. તો શાંતિથી દેવ ચૂકતી કરતા જઈએ આપણે, અને હળવા થતા જઈએ. હળવા થશું તો ઉપર જવાશે, ભારે થશું તો નીચે જવાના છે. એ નિયમ છે. ચૂકતે કરતા જાઓ, ચૂકતે કરતા જાઓ, ચૂકતે કરતા જાઓ. આ મોર્ગેજમાં પૈસા દર મહિને ભરો ને તમે, હવે તો બધાના લગભગ ફ્રી થઈ ગયા હશે, પણ જ્યારે ભરતા હતા ત્યારે કે એમ થતું ને ક્યારે આ ચૂકતી થઈ જાય, ક્યારે ફ્રી થઈ જાય આપણી પ્રોપર્ટી, થતું હતું નહીં? અને જ્યારે ફ્રી થઈ ગઈ ત્યારે હાશ થાય કે નહીં? એમ થાય ને? એમ તમે જ્યારે બે માણસ ભેગા થયા હોય, કોઈ એમને ભેગું નથી થતું, એ ઋણ ચૂકતી કરી દે. એ લેવા આવ્યો, એ લેણદાર જ છે. સામે આપણે એમ જ સમજવાનું કે સામેવાળો લેણદાર છે અને હું દેણદાર છું. હું લેણદાર છું જ નહીં કોઈ કાળે. ગિરીશભાઈ, જીવને ડર એ લાગે છે કે મારું કંઈ લઈ જશે, સામો માણસ મારું કંઈ લઈ જશે. આ એક ડર જ બસ એને સતત રાઈટ. એને એટલે કહું છું કે મારું છે નહીં કાંઈ, અને જે કંઈ એનું હશે એ જ એ લઈ શકે એમ છે. એનું જો ના હોય ને તો તમારી પાસેથી, અમારી બા એમ કહેતા અમને કે જો તારા હાથમાં હશે ને તો કોઈ કદાચ લઈ જશે, તારા કપાળમાં હશે ને કોઈ નહીં લઈ જાય. એટલી હકીકત છે, અને અમે તો અનુભવી છે. આટલા વર્ષોના અનુભવ પછી હું તમને આમ ડંકાની ચોટ ઉપર તમને કહી શકું કે આ સિદ્ધાંત એટલો બધો અમારે આટલા વર્ષો પહેલાં અમારા બા એમને કહેતા હતા કે તું ક્યારેય બી મનમાં એમ નહીં લાવતો, હાથમાં આવે લઈ જઈ શકે, કપાળમાં આવે કોઈને. એટલે આપણું જે નથી એ આપણે રાખી શકવાના નથી, અને જે આપણું નથી અને બીજાનું જે છે એ કદાચ બીજો લઈ જાય તો એમાં આપણું તો હતું જ નહીં. આપણે રત્નસુંદર મહારાજ સાહેબ એક દૃષ્ટાંત આપણે વાત કરી હતી. એમાં એક બાઈ અને એનો સન, એટલે એની બાઈના પતિ ગુજરી ગયા હતા, હકીકત બનેલી વાત છે. એને દીકરો તો એ લોકોને કંઈક બીજા કોઈની સાથે કંઈક લેણા દેણી કંઈક હશે પૈસાની, અને ખબર નહીં શું બન્યું એ મને એક્ઝેક્ટલી બધું યાદ નથી એક્ઝેક્ટલી, પણ એ લોકો જે લોકો માગતા હતા એમની પાસે એ એક દાડો બરોબર તૈયાર થઈને આવ્યા કે આ વખતે જો ના, એમને એમ કે એને પતિ ગુજરી ગયા છે ને એટલે આ લોકો આનાકાની કરશે. અને આના દીકરા એને માએ નક્કી કર્યું હતું કે ભાઈ જે આપણી પાસે છે ભલે બાપાએ કર્યું કે એના પતિએ કર્યું, આપણે આપી દઈએ, આપણે છૂટા દઈએ. આ લોકો તો ઝઘડો કરવા માટે જ તૈયાર થઈને આવેલા, અને આવ્યા તો એને કીધું કે તમારે જે કંઈ તમારું હોય એ મને કહો અને હું તમને આપી દીધું બધું. ઓલા લોકો એક મોઢું બોલી ના શકે, એક અક્ષર બોલ્યા નહીં, જતા રહ્યા. પછી સાહેબ પાસે ગયા, રત્નસુંદર મહારાજ, આચાર્ય મહારાજ પાસે, અને એમને વાત કરી તો કે એવું તો તમને શું, એટલે પૂછ્યું આચાર્ય બંદે કે શું તમને શું એ વખતે એમ થયું? તો કે મને એમ થયું કે જો મારું હોત તો મારી પાસે રહ્યું હોત, મારું નહોતું માટે લઈ ગયા મારું. મને શાંતિ છે. આ જવાબ કોનો નીકળે, કોની પાસેથી નીકળે? હવે જો એના પતિએ કરેલું બધું, એની તો જવાબદારી હતી નહીં ને કોઈ,
એની જવાબદારી નહોતી કંઈ. ઓલા લોકોને પૈસા પાછા આપવાની જવાબદારી એની નહોતી. એના પતિ તો ગયા, મરી ગયા. પણ આણે નક્કી કર્યું હતું કે ના, મારે એને આપી દેવું છે. તેણે કે મારું નહોતું તો માટે કહ્યું. રત્નસુંદર કહે કે એ જવાબ સાંભળીને તો સળગ થઈ ગઈ કે આ વસ્તુ બોલી શકે એ બાઈની અંદર કેટલી અંદર ઊંડી સમજણ હશે. બોલો, આપણે બોલી શકીએ એવું? તમને ખબર છે કે તમે નથી આ દેવું કર્યું, અને છતાં તમે જ્યારે કોઈ આવે છે આવી રીતે ઝઘડો કરવા, લઈ જાઓ. એટલે આપણું ના હોય ને તો આપણી પાસે રહેવાનું છે જ નહીં, અને આપણું હોય તો કોઈ લઈ જઈ શકે નહીં. આટલું જો આપણે દ્રઢ થાય ને તો કોઈ આપણને એનો મનની અંદર કોઈ દુઃખ લાગે? કોઈ દુઃખ ના લાગે. એટલે કે છે ને કે એમ લાગે મારું કંઈક લઈ જશે કોઈ, એમ લાગે આપણને. આપણું કોઈ ના લઈ જઈ શકે. આ છે ને આ કંઈ આપણે એકબીજાને સારું લાગે એટલા માટે એવું નથી. હું આ જ હકીકત છે. હકીકત આ છે કે આપણું જે હોય એ આપણી પાસેથી કોઈ લઈ જઈ ના શકે, અને આપણું ન હોય એ આપણી પાસે ક્યારેય રહી ના શકે. હવે એ તમારી પાસે તમારે આટલું દ્રઢતા હોય, શું ફેર પડે છે? બોલો. તમે ક્ષમતા ભાવથી રહ્યો, તમે ઋણાનુબંધ છો કે પૈસાની ભાવ તો બરાબર છે કે તમે જે કંઈ હોય તમે લેવડ દેવડ સમજી લો, પણ બાકીની બધી જે છે એ આપણને ખબર નથી. તો બાકીનામાં તમે ક્ષમતા ભાવથી રહ્યો, સંભાવતી રહ્યો, અને એમ તમે એનું ચૂકતે કરો દેવું. તમારા તરફથી કોઈ ક્લેશ કંકાસ કે કશાય ન થવું જોઈએ. શ્રેષ્ઠ ઉપાય એ છે. આપણે ગયા વખતે બી વાત કરી હતી, આપણી સમાધિ ટકવી જોઈએ. સૌથી અગત્યની વાત જો કોઈ હોય તો આ છે, મારી સમાધિને ખંડિત કરે એવી કોઈ વાત મને સ્વીકારી નથી. આ નક્કી કરો તમે. આત્માનુભૂતિ કરવા માટે સમાધિ વગર આત્માનુભૂતિ થઈ શકે નહીં. નક્કી કરો. આત્માની અનુભૂતિ કરવી હોય જે જીવને, એને સમાધિ એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ અને લાસ્ટ રિક્વાયરમેન્ટ. એ વગર આત્માનુભૂતિ ના થઈ શકે. અને સમાધિ માટે સમાધાન જોઈએ, અને સમાધાન માટે સમજણ જોઈએ, અને સમજણ માટે સત્સંગ જોઈએ. તો પછી મને બધું યાદ ના રહે આવું બધું. જો આત્માની અનુભૂતિ માટે સમાધિ જોઈએ, સમાધિ માટે સમાધાન જોઈએ, સમાધાન માટે સમજણ જોઈએ. વચમાં એક રહી ગયું ને, શું રહી ગયું? અને સમજણ માટે સત્સંગ જોઈએ. સત્સંગથી સમજણ, સમજણથી સમાધાન, સમાધાનથી સમાધિ, અને સમાધિથી આત્માની અનુભૂતિ. આ ક્રમ છે. બોલો, બીજો કોઈ ક્રમ નથી. હો, આ જ ક્રમ છે. 3 કાળમાં તમે જુઓ તો આ જ ક્રમ છે. સમજણ તો આપણે એના માટે તો આપણે પ્રયત્ન કરવો પડે. આ સત્સંગ શેના માટે છે? સત્સંગમાં તો સમજણ આવે છે ને, પણ સમજણનો પ્રાદુર્ભાવ આપણામાં ક્યાંથી આવે, ક્યારથી, કેવી રીતે આવે? તો કે સત્સંગથી. સત્સંગનો અર્થ છે શાસ્ત્ર સાથેનો
તો સત્શાસ્ત્ર છે, સાધર્મિક છે. સમાધિ ટકાવવા માટે સહનશીલતા બી જોઈએ ને. ગુનાને નથી. સહનશીલતા જો સમાધાન વૃત્તિ હશે ને તો સહનશીલતા સહજ બનશે. નહીં નહીં, સમાધાન વૃત્તિ હશે તો સહનશીલતા એ સહજ બનશે. કેમ? તમે શું કામ સહન કરો? જો ઘણાને શું હોય છે કે હું શું કામ સહન કરું? શું કહે છે? શું કહે કે હું શું કામ સહન કરું? બરાબર? કેમ પાછો સત્સંગ કામ કરે? સહન કરે તે સંત, સહન કરે તે સાધુ, સહન કરે તે સિદ્ધ. ત્યાં સત્સંગ તમને કામમાં આવે. સહન કરે તે સજ્જન, સહન કરે તે સંત, સહન કરે તે સાધુ, સહન કરે તે સિદ્ધ. પછી આપણે જોઈએ સાધુ ભગવંતોને જોઈએ, આપણે હે સાધુ સાધુને જોઈએ, આપણે સહન કરે છે. રત્નસુંદર મહારાજ સાહેબે એક વસ્તુ કહેલી, બહુ બહુ તમે બહુ માર્મિક હતી. એ કે તમને કોઈ એમ કહે કે આ માર્ગમાં તમે જશો તો આટલું આટલું દુઃખ પડવાનું છે તમને, આટલી પીડા છે તમને આ માર્ગમાં, તો પહેલા દાડે કે તમે વિચાર કરો જવાનો? બોલો, કયો મને. અચ્છા, પછી તમને એમ કોઈ કહે કે તમે આ માર્ગે જશો તો આ માર્ગે તમને દુઃખ તો ઘણું છે, પીડા બી ઘણી છે, મહેનત બી ઘણી છે, અને તમારે ઘણી બધી તમારી સેક્રિફાઈસીસ આપવા પડશે, ને એ તો ઘણું બધું થશે તમારે. પણ એટ ધ એન્ડ ઓફ ધેટ તમને આ લાડવો મળવાનો છે, આ પ્રાઇઝ મળવાનું છે, તો કરો. કરો નહીં પણ કરો ને તમે. અચ્છા, હવે આપણે સંસારના ભૌતિકતાને ની સફળતામાં, ભૌતિક સફળતામાં, ધારો કે કોઈ ડૉક્ટર થાય, કોઈ વેપારી થાય, કોઈ એકાઉન્ટન્ટ થાય, કોઈ વકીલ થાય, કોઈ બીજું ત્રીજું એન્જિનિયર થાય, કોઈ બી, એ આમ દેખાય અને એને એવા લોકો આપણને દેખાય બી ખરા. બરાબર? સો વી નો ફોર શ્યોર, રાઈટ, વી નો ફોર શ્યોર કે આ માર્ગે ચાલવાથી એ વસ્તુની પ્રાપ્તિ થાય છે અને ત્યાં સુખ ને સુખ જ છે. બરાબર? ભૌતિક પણ સુખ છે. આ તમે ડૉક્ટર થયા કે એન્જિનિયર થયા કે પ્રોફેશનલ કોઈ બી ડિગ્રી લઈ અને તમે ઓબ્વિયસલી યુ અર્ન ગુડ મની. બરાબર? અને ધન પ્રાપ્તિથી તમને સુખ, એ વસ્તુ તો બરાબર છે. એટલે તમને અહીંયા કષ્ટ છે એમ તો ખબર, એમ તો કે લોકો રાતના ઉજાગરા કરવા પડશે, ફલાણું કરવું પડશે, ઢીકણું કરવું પડશે, એટલે મહેનત કરવી પડશે, કે નહીં? હા, છતાં તમે કહ્યું નહીં વાંધો નહીં, સો કે આટલું કરી લઈશ, 2-5-10 વર્ષ કરી લઈશ, પણ એટ ધ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ગેઇન ધીસ થિંગ. અધ્યાત્મના માર્ગની અંદર સાધુપણું જ્યારે લેવા જાય છે ત્યારે ગુરુ એને કહે છે કે એટ ધ એન્ડ ઓફ ધીસ માર્ગ, આ માર્ગના અંતે મોક્ષરૂપી સુખની તેને પ્રાપ્તિ થશે. બરાબર? નાઉ અનફોર્ચ્યુનેટલી કોઈ પણ જીવ મોક્ષે ગયા પછી અહીંયા પાછો એ કેવું સુખ ભોગવે છે એ કહેવા આવ્યો નથી. પહેલાં પહેલો ડાઉટ તમારા મનની અંદર એ આવે છે. બરાબર? ખોટું હોય મને કહેજો, સાચું છે ને? હા, પણ તમે એને માનો છો કેટલા, એ મને કહો. નથી માનતા, આપણે નથી માનતા. જો, અને
પછી એમ કહે છે કે એ માર્ગની અંદર તમારે ખુલ્લા પગે ચાલવું પડશે, મેલા ઘેલા કપડાથી તમારે ચલાવવું પડશે, સ્નાન તો થશે નહીં, સવારના પરમાં ઉઠીને દાંતણ બ્રશ કે કંઈ બી કરવું એવી નહીં થાય તમને. ગોચરી લેવા માટે તમારે પગે ચાલીને જવું પડશે, ઘર ઘર ફરવું પડશે. અને તમારે મનગમતી ગોચરી ક્યારેક મળે બી ખરા, ન પણ મળે. અને નહીં મળે તે દિવસે તમારે ભૂખ્યા બી રહેવું પડશે, ભૂખનું પણ દુઃખ હશે. અને માથે લોચ કરશો ત્યારે લોહીના ટેસ્યા બી ફૂટશે. પગમાં જ્યારે ખુલ્લા પગે જશો ત્યારે કંઈક કાંટા કાંકરા અને કાચ વાગે ત્યારે લોહી પણ નીકળશે તમને. ગરમી સહન કરવી પડશે, ઉપાશ્રયમાં પંખા નહીં હોય, એસી નહીં હોય. ઠંડી બી સહન કરવી પડશે, ત્યાં એક કામડી સિવાય બીજું વધારે કંઈ નહીં હોય તમારી પાસે. નીચે પથારી કરીને સંતારો કરીને સૂવું પડશે તમારે. આ બધું કે અમને કીધું હતું, રત્નસુંદર મહારાજ સાહેબ કીધું. અમારા ગુરુએ જ્યારે અમે દીક્ષા માટે ગયા, 12-15 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અમે, તો આ બધી વસ્તુ કીધી અમને. એવું નથી ગુરુ એમ કહેતા કે આવો આ તો હે ના રાજમાર્ગ ને એમ કે ગુલાબના ફૂલોની શૈયા છે એવું નહોતું કીધું કે અમને આવું કીધું હતું. લોહીના ટસ્યા ફૂટશે પગની અંદર, કાંટા કકરા અને બધું વાગશે, પગ દુખશે વિહાર કરતી વખતે. સાંજ પડશે કોઈ પગ દબાવવાળું નહીં હોય. એ કક્ષાએ પહોંચવા માટે આચાર્ય થશો ત્યારે તમને કોઈ પગ દબાવશે. અને એને માટે 25-30 વર્ષ તમારે આ સાધના કરવી પડે. પણ આ સાધુપણું આ જગતની અંદર જેનો જોટો નહીં જડે એવું છે. કેમ કે એ સાધુપણું પ્રાપ્ત કરી અને જે મોક્ષ તીર્થંકર પરમાત્માઓને જ્ઞાનીઓ બધા જે પામ્યા અત્યાર સુધીમાં, જે સિદ્ધ થયા, એ આ માર્ગ ચાતરીને ગયા છે. તને જો એમાં વિશ્વાસ હોય તો તું આવ, નહીં તો ઘરે જતો રહે. હવે વિચાર તો કરો, 10-12-15 વર્ષના યંગ, પણ કેવી ખુમારી હતી એની. એ કે અમે એક જ શિબિર ભરી હતી ભોનભાનું સોરીની, એક જ શિબિર ભરી હતી રત્નસુંદર મહારાજ સાહેબ. 200 જણા હતા એમાં પેલી એમની શિબિરમાં. અને ભોનભાને મને પકડ્યો કે હજી યાદ કરે છે કે એવો ઉપકાર કર્યો મારા ઉપર કે ગુરુદેવે કે 200 જણમાંથી મને પકડ્યો. અને હું તો કે ધન્ય થઈ ગયો. કે બોલો, એક એમનું વ્યાખ્યાન, એક વ્યાખ્યાન તમે નહીં જુઓ કે જેમાં એમણે પોતાના ગુરુને યાદ નહીં કર્યા હોય. રત્નસુંદર મહારાજ જો તમે સાંભળજો, એક વ્યાખ્યાન નથી એમનું. સેમ વે કલાપુરુષ સુરેજી, એક એમનું વાચન કે એક વ્યાખ્યાન નહીં હોય કે જેમાં એમણે પોતાના ગુરુને યાદ નથી કર્યા. એકમાં. અને ગુરુ એટલે દીક્ષા ગુરુ, એમના પોતાના ગુરુ કનકસુરી, અને એમના શિક્ષા ગુરુ, એમના સાધના મનીષી પન્યાસી મહારાજ, એ જેટલાનો ઉપકાર બધાને યાદ કર્યા. અને એ તો એટલે સુધી કહેતા કલાપુરુષોની મહારાજ સાહેબ કે જેને માથે ગુરુ નથી ને એ ગુરુ થવાને લાયક નથી. ખબર છે? સમજ્યા છે? બોલો. આજે અમારા ગુરુદેવ, હું આજે જ કહેતો હતો, એમના મંગળાચરણ તમે સાંભળો ને, મંગળાચરણ તો સાંભળો તમે. હે એક ગુરુને એમને યાદ કરે. એક એમના પુસ્તકમાં જુઓ તમે, બધા એમના ઉપકારીના એમને લખ્યા. આ પરંપરા છે. નહીં, એ તો ખરું જ, પણ સાથે સાથે માથે ગુરુ હોવા જોઈએ. તમને ખબર છે, સાહેબજી જ્યારે અરવિંદ સુરી ગુરુદેવની પાસે બેઠા હોય ને, જોવા જેવા છે એમને.
એક બાળક બેઠો હોય ને મા પાસે એવી રીતે બેઠા હોય. હે હા હિંસડું છે ને. હા કેમ હમણાં આપણે ગયા ત્યારે હતા ને ફ્રીડમમાં નીચે હતા ને, કેમ નીચે હતા ને નીચે જે નીચે પાટ ઉપર નહોતા એ હા નીચે જે પાટ ઉપર હતા. મોટી અને બહુ મોટું અને એ જ રીતે આપણે ગોળા ટેંક બી માં પણ હતા. ગોળા ટેંકમાં આપણે ગયા ને ત્યાં બી હતા ઉપર શાંત પ્રશાંત મૂર્તિ. પણ એમની પાસે બેઠા હોય આપણે ગુરુદેવ તમે એ જે ગુરુ પ્રત્યેનું જે બહુમાન જે માન એ એમને ગુરુ બનાવવા માટેની લાયકાત આપે છે. બાકી જેને માથે ગુરુ નથી ને એ ગુરુ બનવાની લાયક નથી. ખ્યાલ આવે છે? કંઈક ભૂલ કરે તો એને સુધારનાર કોઈ કોણ હોય? કોઈ છે નહીં. તમે ભૂલ કરી કોણ સુધારવાનું તમને? અને પછી એ પ્રથા બની જાય. એટલે આપણી તો પરંપરા જ એવી છે કે હોય છે. ધારો કે સાહેબને અહીંયા સર્જરી માટે આવવું હતું રાઈટ, તો ગીતાર્થ ગુરુની આજ્ઞા વગર ના આવી શકે, એક ડગલું ના ભરે. મારે જય ગોસ્વામી પાસે ગયા હતા આજ્ઞા માટે, શ્રીકાંતભાઈ તમને ખબર છે ને, જય ગોસ્વામી ગીતાર્થ ગુરુ. એ જ એમ કહી શકે. એટલે આ આખી જે પરંપરા છે ને આપણી એ અદ્ભુત પરંપરા છે. અને ડઝન્ટ મેટર એ તેરાપંથી હોય, સ્થાનકવાસી હોય, દેરાવાસી હોય કે દિગંબર હોય, કોઈ પણ ફિરકાની અંદર તમે જુઓ જે પરંપરાની અંદર છે આ જ રહેશે. મેક્સ ઇટ લોટ ઓફ ડિફરન્સ. જુઓ તો શું કરવાનું આત્માની અનુભૂતિ માટે? હે શુદ્ધ ન્યાયથી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. કેટલું સ્પષ્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે અહીંયા. તે હેતુથી આ નિયમ કહ્યો. બોલો, ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. આશ્રવ થવા યોગ્ય અને આશ્રવ કરનાર એ બંને આશ્રવ છે. સંવરરૂપ થવા યોગ્ય સંવાર્ય અને સંવર કરનાર સંવારક એ બંને સંવર છે. નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર એ બંને નિર્જરા છે. એટલે અહીંયા શું લીધું? નિમિત્ત લીધા અને જીવ પોતે બી લીધો, એ બંને લીધા. બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને બંધ છે. અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બંને મોક્ષ છે. કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રય સંવર નિર્જરા બંધ મોક્ષની ઉપપત્તિ સિદ્ધિ બનતી નથી. તે બંને જીવ અને અજીવ છે. અર્થાત તે બંને બબ્બેમાં એક જીવ છે અને બીજો અજીવ છે. એટલે એક નિમિત્ત છે અને એક ઉપાદાન છે. હવે આ સ્થૂળ દ્રષ્ટિથી વાત કરી છે અહીંયા. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિ આપણે એક વાંચી લઈએ. દ્રષ્ટિથી જોઈએ તો જીવ પૂતગલના અનાદિબંધ પર્યાયની સમીપ જઈને એક પણ અનુભવ કરતા આ નવ તત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. તેથી આ નવ તત્વોમાં ભૂતાર્થ નહીંથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વળી પુણ્ય પાપ આશ્રય સંબંધ નિર્જરા બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. અને પુણ્ય પાપ આશ્રય સંબંધ નિર્જરા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવ તત્વો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે
એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે, અને સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધનયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ, આત્માની ઓળખાણ જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન જ છે. આ રીતે આ સર્વકથન નિર્દોષ છે, બાધા રહિત છે. આ થોડુંક તમને અટપટું લાગ્યું હશે આમાં, પણ હવે એ કોઈ હવે પ્રસંગે આપણે સમજશું. આપણે અહીંયા હમણાં આટલું રાખીએ. પછી આમાં ભાવાર્થ આપે છે ને, ટીકા અને પછી ભાવાર્થ છે. એટલે ભાવાર્થ વાંચી લઈએ આપણે, 1-2 મિનિટ લાગશે. આ નવતત્વોમાં શુદ્ધ નયથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવતત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવતત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે, જુદા જુદા નવતત્વોને માને છે. જીવ પૂતગલના બંધ પર્યાય રૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધ નયથી જીવ પૂતગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય પાપ આદિ 7 તત્વો કાંઈ પણ વસ્તુ નથી. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ પૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ પદાર્થ સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે, અને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નયથી જીવને જાણવાથી જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી આ જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નયથી આત્માને જાણે નહીં, ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. હવે આ બધું જરા થોડું સમજવું પડશે. જોઈએ ક્યારે આને સમજવાનો મેળ પડશે, આપણને હજી ખબર નથી. હે જોઈએ હવે. એટલે હવે પર્યુષણ આવી રહ્યા છે નેક્સ્ટ વીકથી. નેક્સ્ટ વીક ને શુક્રવારથી, આવતા શુક્રવારથી, બરાબર. આવતા સોમવારે આપણો એક સ્વાધ્યાય રહેશે, પછી ગુરુવારનો સ્વાધ્યાય હમણાં નહીં. અને ગુરુવારના સ્વાધ્યાય માટે પછી આપણે વિચારશું શું કરવું એ પર્યુષણના 10 લક્ષણા પછી. અને ત્યાર પછી તરત જ આપણે આઈ થિંક અમારે ઇન્ડિયા જવાનું થશે. એટલે 1-2 માટે કંઈ કદાચ ન પણ લઈએ, ઘણી એવું થશે તો એટલે બિલાલ ટુ મચ જોઈશું આપણે, પછી વિચારશું ત્યારે પછી આવીને. મારે થોડોક આના માટે પ્રમાણિક અભિપ્રાય જોઈએ છે બધાનો સમયસાર માટે. આપણે શરૂ તો કર્યું, આપણે થોડા વખત થયો, આપણે 6-7 મહિનાથી કેટલા થયા, ક્યારે શરૂ કર્યું? સમયસાર જાન્યુઆરી શરૂ કર્યું. હા, એટલે કેટલા થયા? 7.5-8 મહિના જેવું થયું, 8 મહિના થયા. અને 12 ગાથા કરી, 13મી ચાલે છે, બરાબર. એટલે મને થોડુંક તમારા બધા પાસેથી પ્રમાણિક અભિપ્રાય જોઈએ છે આના માટેનો. પછી આપણે વિચાર કરશું શું કરવું. હા, 1.5 વર્ષ થયું. ઓહ, 1.5 વર્ષ. હા, તો 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ થયું. તમે વિચાર કરો છો કે શું કરવું હવે? હે, પ્રમાણિક તમારો અભિપ્રાય જોઈએ છે મને કે હવે તમારે શું કરવું છે આના બાબતમાં. ખાલી આપણે એનું અહીંયા ચાલો બેઠ્યા છીએ ને કરીએ ને આવીએ ને એવું નથી કરવું. વી નીડ ટુ નો કે વોટ વી નીડ ટુ. હે, અઘરું ઘણું છે, ઘણું અઘરું છે. એટલે મેં આજે ઘણું બધું વિસ્તારથી તમને કીધું,
કે કોને કહેવાય ભૂતાર્થ ને કોને કહેવાય. હવે પાછું એ જે રીતે સમજાવે છે એ રીતે પાછું સમજવાનું છે, અને એમાં પછી જે વ્યવહારને અને અભૂતાર્થ વગેરેનું કઈ અપેક્ષા એ કહે છે એ પણ સમજવું પડે. પણ એટલે કહેવાનો મતલબ શું છે કે એ સમજીને ચાલો આ તો તમને હું સમજાવ્યા કરું. માનો કે અત્યારે ગાથા પૂરી નથી થઈ આપણી અને એમાં 1.5 વર્ષ થયો, રાઈટ, અને છતાં તમને અત્યારે હજી પણ સહેલું નથી લાગતું ને, હજી અઘરું લાગે છે, રાઈટ. આજે માનો કે તમને 2-4 ગાથા પહેલાંનું તમને પૂછું કંઈ પણ તો આઈ એમ પ્રીટી કોન્ફિડન્ટ કે ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર યુ ટુ એક્સપ્લેન, રાઈટ. સમજવું જરા કરું. એટલે શું પછી આમાં આપણે મારો વિચાર કરજો બીજા બધા સ્વાધ્યાયમાં જે કરીએ છીએ ને આ તો એક્ઝામ્પલ કરી જુનિયર લેવલ, ધીસ ઇઝ સિનિયર લેવલ ખરું. હા, આમાં ગાથા કરીએ છીએ ને, ગાથા કરતા બીજું જે કરીએ છીએ ને, આજે તમે ભૂતાર્થનો અર્થ સમજાવ્યો, આ ભૂતાર્થનો અર્થ ઘણી વાર શબ્દથી સમજ્યો હોય પણ એટલી ડિટેલથી ન સમજે. અને આ જે સમજવાનું છે ને ખરેખર જો આગળ વધવું હોય અને આ તમે પંડિતાઈ કહો કે જ્ઞાન દ્રષ્ટિએ જે કહો, એ સમજવા માટે આ સબ્જેક્ટ સમજવું બહુ. એટલે મૂળમાં આપણો જો હું તમને ખરું કહું, મૂળમાં સમયસાર લેવાની પાછળ પ્રયોજન તો આપણું એ હતું કે એમાં શુદ્ધ આત્માની વાત કરી છે, એ શુદ્ધ આત્માની અનુભૂતિ આપણે કરવી છે. હવે જો એ પ્રયોજન હોય તો આ સમયસારનું અત્યારે આપણે ગમે તેમ કરીને પણ મહેનત કરીને પણ એનો સ્વાધ્યાયમાં આપણે સ્વાધ્યાય કરીએ આપણે તો આગળ વધીએ. પણ જો એ પ્રયોજન ના હોય આપણું અને માત્ર આપણે ચાલો એનું બેસી અને સાંભળીએ એટલું જ માત્ર હોય તો જરાક ઇટ વિલ બી ડિફિકલ્ટ, એમ મારું. કોઈ બી ગ્રંથ લ્યો છો તમે, બધામાં આત્માનું અનુભૂતિ કરવાનું ને એ જ લક્ષ્ય, તો એ જ છે ને. હા, સો તો ના લેવા. ના એટલે જે બી તમને લેવું હોય પણ કોઈ બી લઈ જોઈએ ગુરુવારના. ઇટ ડઝન્ટ મેટર કે તમે આ લ્યો કે બીજું લ્યો કે જે બધાને ફાવતું હોય. કારણ કે આમ તો જ્ઞાનસાર ઇઝ પ્રી બહુ સુંદર ગ્રંથ છે. હા છે, આવે છે, પણ એ આખી દ્રષ્ટિ એટલી બી સરસ છે જ્ઞાનસારની. બેને લીધું હતું તે હે, રાસ્કામાં બેને લીધું હતું. હા, થોડી સિમ્પલ લેંગ્વેજ હોય. સિમ્પલ લેંગ્વેજ છે. જ્ઞાનસારની લેંગ્વેજ સિમ્પલ છે. હવે 14 ગુણ સામ કરીએ છીએ હા. એટલું સુંદર હમ, અને સમજાય એવું છે. હા, બસ. એ રીતે સમાધિ હા, એટલે એ સમજ બરાબર છે. એટલે એક આ ગ્રંથ છે જ્ઞાનસાર, અને બીજો ગ્રંથ બહુ સુંદર ગ્રંથ છે, સાહેબજી ખૂબ કહેતા હોય એના માટે સમાધિ શતક. સમાધિ શતક. એટલે આ મારી સમાધિ શતકમાં શું છે તમને કહું. સમાધિ શતકમાં મૂળ સમાધિ શતકની રચના દિગંબર આચાર્યની છે, અને પછી એના ઉપરથી યશોજી મહોપાધ્યાયજીએ રચના કરી છે સમાધિ શતકની. એટલે 105 ગાથાની. એટલે એમાં નિશ્ચય અને વ્યવહાર બંને છે, પણ મૂળ વસ્તુ એમાં નિશ્ચય બતાવ્યું છે સમાધિ શતકમાં. મૂળ નિશ્ચય ગ્રંથ છે. એટલે આઈ મીન બે ગ્રંથ છે, થોડા સહેલા બી છે. સહેલા એટલે ભાષાની દ્રષ્ટિએ, આ ભાષાની દ્રષ્ટિએ થોડો અઘરો છે. બને ત્યાં સુધી હું તમને બધું ખોલીને તમને સરળ કરી આપું છું, અને મારી એટલી શક્તિ ભક્તિ પ્રમાણે, પણ છતાંય ઇટ ઇઝ એ ડિફિકલ્ટ. હજી તો આમાં તમને હું બહુ નથી ઊંડો લઈ જતો. વચમાં ટ્રાય કરી હતી મેં લઈ જવાની બીજા ગ્રંથના આધારે, પણ દેટ ઓલ્સો બીકમ્સ પછી બહુ સ્લો થઈ જાય પ્રોગ્રેસ. તમે એક ગાથા કરતાં તમને 1-2 મહિના લાગી જાય એક ગાથા કરતાં. એને બરાબર તમારે સમજવી હતો. બધા સંદર્ભોમાં
બધા સંદર્ભોથી તમારે સમજવું હોય તો ઇટ ટેક્સ લોંગ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ થિંગ. હવે એટલી આપણામાં ક્ષમતા હોવી જોઈએ ને એટલી આપણામાં ધીરજ હોવી જોઈએ. મને એમ થાય છે કે આ સમયસારી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી ને એ તમારા સમજાવવાથી ઘણી દૂર થાય છે. એ આશય હતો આપણો. હા, ઘણી જ આમ ડિફરન્ટ જે મર્મ છે ને એ સમજાય છે. હા, એટલે એ આશય જ હતો આપણો કે આને જે વગોવ્યો છે આ ગ્રંથ, હું તો એમ કહું છું કે આ ગ્રંથને જેટલો વગોવ્યો છે દુનિયામાં લોકોએ એટલો કદાચ બીજા કોઈ એવું નથી. ઇટ્સ આઈ ઓપનર એકચ્યુઅલી. Yeah. જો આમાં પણ એમણે કીધું વ્યવહાર ધર્મ વગર તીર્થનો લોપ થાય. હવે તમે એમ કહો કે નિશ્ચયનો ગ્રંથ કેમ તમે ખાલી એમ કહી શકો? તમે ખ્યાલ આવે છે? હવે એ મુદ્દો તમને જો હું તમને કહું જો એમને એક ગાથામાં આવ્યું ને કે પ્રમાણે 4 રીતે એ આત્માનો વૈભવ કહેવાના છે, બરાબર? આગમ પ્રમાણ, ગુરુ પરંપરા, સુયુક્તિ અને આત્માનુભવ, બરાબર? હવે આ લોકો શું કરે છે, જે લોકો આને નિશ્ચયનો ગ્રંથ તરીકે સ્વીકારી અને પ્રવર્તન કરે છે એ લોકો પહેલાં 3ને ગૌણ કરી નાખે છે અને એકલો ખાલી અનુભવની અંદર લઈ જાય છે. હવે મને તમે કહો કે 3 તમે જો ના હોય તો તમને ચોથું થવાનું છે? બોલો. તો 3 એ વ્યવહાર ધર્મ છે, ચોથું એ નિશ્ચય ધર્મ છે. આ એની ખરી સમજ છે આ ગ્રંથની. હવે એનો હું કેમ કરું? બોલો. એટલે મેં કીધું તમારો મને પ્રમાણિક અભિપ્રાય જોઈએ છે. તમારી પાસે 2 મહિનાનો ટાઈમ છે, મને કહેજો અને પછી આપણે નક્કી કરશું શું કરવું, બરાબર? ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જય. બધાને પર્યુષણના સંવત્સરી નિમિત્તે ઈચ્છામિ દુક્કડમ. હજી જોયું તો કે સોમવારે મળશું આપણે, પણ સંવત્સરીમાં અમે નથી અહીંયા, પછી આવીને મિચ્છામિ દુક્કડમ કરશું પછી ફરીવાર. મારે તો ખૂબ કરવાનું બધાને માટે. હા, ના મારે કરવાનું બધા